ખરેખર જે તમે લોકો જે હાઈ ક્વોલિટીના જેને અમને ટચ થયા હોય એ લોકો જયારે ટ્રાન્સફોર્મેશનની વાત કરે તો એની અંદર કંઈક વજૂદ હોય અમને દેખાય. બીજા લોકોની અંદર જે ટ્રાન્સફોર્મેશનની વાત કરે છે કે આ રીતે ટ્રાન્સફોર્મેશન, ત્યારે આપણે એની અંદર એવું લાગે કે ખરેખર ટ્રાન્સફોર્મેશન થયું નથી. જે રિયલ સેન્સમાં જે હાયરની ટ્રાન્સફોર્મેશન લોઅરમાંથી થઈને જે હાયરની અંદર કન્વર્ટ થયું હોય એવું લાગતું નથી હોતું. જાય છે ઘણી જગ્યાએ. બરાબર બરાબર બરાબર. અઘરામાં અઘરું છે ને ટ્રાન્સફોર્મેશન તો બહુ અઘરું છે. હા, એટલે લાગતું જ નથી. અઘરાનો સવાલ નહીં, લાગતું જ નથી કે શું હોય ખબર નહીં. ના ના, એ તો રેર આમ રેર જ હોય, રેર જ હોય. અને બાકી તો કામના કેટલી હોય કે ગુરુ બનવું હોય, આશ્રમ બનાવવો હોય, પ્રખ્યાત થવું હોય, તો એ બધી તો વસ્તુ તો હોય. અને ટ્રાન્સફોર્મેશન તો ઠીક છે, એ વાતું ચોક્કસ કરતા હોય, પણ આપણે એની અંદર સામે જોયું તો ક્યાંય એ રીતનું ઓજસ જોવા ન મળે. આપણે જે એની અંદર જે દેખાતું હોય, જે આપણે તો આપણે ખ્યાલ આવે કે આ ટ્રાન્સફોર્મેશન તો છે નહીં, તો ઓજસ દેખાય. આપણે ખ્યાલ આવે આવું કે દેખાતું નથી. આપણે આમ શું ટ્રાન્સફોર્મેશન શું થાય છે? એક આપણી પાસે આનું ફોર્મ પડ્યું છે, જે એનર્જી છે, ફોર્મ છે, એની અંદર આ બે વસ્તુ પડી છે. હવે ટ્રાન્સફોર્મેશન જે આ લોકો કેવી થાય છે, કઈ વસ્તુ એમાં ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે? ટ્રાન્સફોર્મેશન આપણે શેનું કરવું છે? પેલું તો એક વસ્તુ છે કે ટ્રાન્સફોર્મેશન જે આપણે કરવું છે એ કોનું છે? તમારે જવાબ દેવાનો. ટ્રાન્સફોર્મેશન શેનું કરવું છે? હા, એટલે નેગેટિવિટી છે, રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, સ્વાર્થ છે, લુચ્ચાઈ છે, કપટ છે, તો આનું ટ્રાન્સફોર્મેશન કરવું. હવે પ્રશ્ન એ થાય કે આ છે ક્યાં? આ રાગ, દ્વેષ, ભય, ઘૃણા એ બધું છે ક્યાં? તો એની આપણે શોધ કરવી પડે. તો એની શોધ આપણે કરી તો આપણે આજે જ વાત કરી કે આ જે બોડી અને બોડીની અંદર ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો રાજા, એ રાજાની અંદર સ્વાર્થ, લોભ બધું પડ્યું છે એની અંદર. એટલે હવે જ્યાં લગીન આ યંત્રના સકંજામાં આપણે રહીશું, આ યંત્રને હું માનતા રહેશું, ત્યાં લગીન તો ટ્રાન્સફોર્મેશન થવાનું નથી. અત્યારે આખી વસ્તુ છે એ સ્વાર્થના અનુસંધાનમાં હાલે છે. મારું સુખ, મારો આનંદ, મારી ખુશી. તો એના સંદર્ભમાં આપણે અત્યારે જ્યાં જાય ત્યાં અહીંયા હું ને શું મળે છે, હું ને શું મળે, તો હું છે એ મહત્વની વસ્તુ છે. અને જ્યાં હું મહત્વનો હોય ત્યાં નેગેટિવિટી, રાગ, દ્વેષ, ભય, ઘૃણા બધું રહેવાનું. કારણ કે શરીરને હું માને છે, શરીરની સિક્યુરિટી, મનની સિક્યુરિટી, અહંકારની સિક્યુરિટી, ઇમેજની સિક્યુરિટી એ પોતે ઈચ્છે છે. એટલે આની અંદર તો બધી નેગેટિવિટી જ છે. આની અંદર તો સ્વાર્થ સિવાય બીજું કઈ નથી. તો હવે એવું શું કરી કે લોઢું છે એ સોનું થઈ જાય? આ ટ્રાન્સફોર્મેશન છે એ કિમિયો છે, કિમિયો કહેવાય કે જે લોઢાને સોનું બનાવે. અત્યારે આપણી મેમરી જે છે, આપણી અંદર જે મેમરી છે, એ મેમરીને ટચ કરીને આપણે જે કૃત્ય કરશું ને, મેમરીને ટચ, મેમરી છે એ સ્વાર્થમાંથી ઊભી થયેલી છે. એટલે દરેક કર્મ છે એ સ્વાર્થના છે. એટલે સ્વાર્થ હોય એટલે નેગેટિવિટીની જનની સ્વાર્થ છે. નેગેટિવિટીમાં એટલે આપણા સ્વાર્થ માટે આપણે શું ન કરી, બધી વસ્તુ આની અંદર. હવે ટ્રાન્સફોર્મેશન છે એ આ લોઢું છે, રાગ, દ્વેષ, ભય, ઘૃણા, અજ્ઞાન, અંધકાર, આ બધું લોઢું છે. હવે એને સોનું કરવું છે. અત્યારે આપણે પહેલા પ્રથમ અડી છીએ સ્મૃતિને અડી છે. અને આ યંત્રની અંદર સ્મૃતિ સ્વાર્થ માટે કામ કરવા માટે એને કાર્ય સોંપેલું છે. એટલે હવે આ સ્મૃતિના ફિલ્ડની અંદર ટ્રાન્સફોર્મેશનની કોઈ શક્યતા નથી. તો હવે ટ્રાન્સફોર્મેશન કોના દ્વારા થાય? હવે શું અડીને શું થાય? ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થશે? એમ કઈ આઈડિયો ખરો? ભાઈ આપણે
ટ્રાન્સફોર્મેશન ની પ્રક્રિયા કરતા પહેલા આપણે આનું કઈ પૂરું લાગે તાપ જેવું કે ના મારે ખરેખર આમાંથી એમ મને મળે છે તો આપણે કઈ આગળ જવાની પ્રોસેસ કેમ કે મને મારો ભય છે મને એમ લાગતું હોય મારા ભયમાંથી કાઢવો છે મારે નીકળવું છે બહુ હેરાન કરે છે બરાબર વિચારો ને ભૂતકાળના વિચારને આપણે આરામથી બેઠા હોય ની સતત આપણે છેડ સુધી તમે કહેતા હોજો કે સામાન્ય વસ્તુ આપણે છેડ મરણ સુધી લઈ જાય એવા ભય લાગી છે આપણે ખરેખર પેલા જો એનો કઈ તાપ લાગે તો આપણે એ પ્રોસિજરમાં એટલે પેલા અહીંયા એનો સાક્ષાત્કાર કરવાની જરૂર છે. હા એટલે એનાથી વાકેફ થવાની જરૂર છે અને એ અણુ પરમાણુ મંજૂર નથી ત્યાં લગીને તમારે જવાનું છે એટલું તો ખરું. પણ હવે ટ્રાન્સફોર્મેશન શું કરશું? હવે કરવા માટે શું કરશું? અણુ પરમાણુ મંજૂર નથી અહીંયા સુધી આમ સમજાઈ જાય છે. હવે ટ્રાન્સફોર્મેશન કરવું કેમ એ નથી ના એટલે અત્યારે આપણે સ્મૃતિને અડી છે એટલે નેગેટિવિટી છે તો હવે કોને અડી તો પ્રેમ શાંતિ ને આનંદ આવે. હવે ટ્રાન્સફોર્મેશન ની આખી કી ન્યા છે. અત્યારે સ્મૃતિને અડી છે એટલે નેગેટિવિટી બધી જેટલી ભયંકરતા હોય ને બધી ન્યા છે. હવે આપણે કોને અડી કે જેથી ટ્રાન્સફોર્મેશન થાય? ભાઈ સત્સંગમાં કહેવામાં આવ્યું છે એટલે ખબર છે કે પેલો ટચ આપણે હોવાપણાને કરો. હા તો હોવાપણાને જ્યાં લગી હોવાપણાને ટચ જ્યાં લગી નહીં કરીને એટલે હોવાપણાની અંદર શાંતિ છે, હોવાપણાની અંદર આનંદ છે, હોવાપણાની અંદર પ્રેમ છે, હોવાપણાની અંદર પ્રજ્ઞા છે. હવે જ્યાં લગીને આને ટચ નહીં કરી શકે ને ત્યાં લગીને આ જે સ્મૃતિનો પ્રદેશ ને તમે પેલો ટચ કરશો અને આને ટચ નહીં કરો તો આનો ટ્રાન્સફોર્મેશન ની કોઈ શક્યતા નથી. એટલે નેગેટિવિટી પોઝિટિવનેસ ની અંદર પલટાઈ જશે. રાગ છે એ અનુરાગમાં પલટાઈ જશે. ટ્રાન્સફોર્મેશન નો અર્થ શું થાય? આખી ક્વોલિટી બદલાઈ જાય. આ ક્વોલિટી ક્યારે બદલાશે કે આપણે આને ટચ કરી શકી તો. હવે આને કેવી રીતે ટચ કરવું? આને ટચ કરવું છે શું કરશું? પ્રેઝન્ટ મોમેન્ટ. હા આ પ્રેઝન્ટ મોમેન્ટ એટલે પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ જ આપણે એને ટચ કરવું પડશે. પણ એને ટચ કર્યા વગર કોઈ શક્યતા નથી. આ સોનું છે અને આ સોનું છે એ ટ્રાન્સફોર્મેશન કરશે. એટલે હવે જો આને તમે ટચ નહીં કરો, આને ટચ કરવાનો અર્થ શું થાય કે સ્મૃતિથી જુદું પડવું. એટલે તમે સ્મૃતિથી જુદા નહીં પડો ત્યાં લગીને આને ટચ નહીં કરી શકો. એટલે આને ટચ કરવા માટે તમારે વચ્ચે સ્પેસ બનાવવી પડશે અને સ્પેસ બનાવ્યા પછી એ સ્પેસનો જે ઓબ્જેક્ટ છે એના તરફ નહીં પણ સ્પેસને જે સ્પેસમાં જે ઓબ્જેક્ટને જોવે છે એના તરફની ગતિ તમારી હોય તો પછી ટ્રાન્સફોર્મેશન થશે. નકર આપણે જોયા જ રાખી તો જોયા રાખી પાછળ જતા નથી તો શું થવાનું? કઈ નથી થવાનું. તો હવે પાછળ આપણે બેક જઈને એને ટચ કરવાનો છે. એને ટચ કરવા દ્વારા શાંતિને જે શાંતિ તમે જેવું એને ટચ કરો એટલે એની અંદર શાંતિ આવે, એની અંદર આનંદ આવે અને એ આનંદ છે એ પ્રસરે બહાર પ્રસરી જાય. તો એ બહાર પ્રસર અથવા પ્રજ્ઞા છે તો એ બહાર પ્રસરી જાય. તો આ બહાર પ્રસરવાની પ્રક્રિયા છે એ આપણે એને ટચ નહીં કરી ત્યાં લગીને નહીં આવે. અને એને ટચ કરશું તો શું થશે? મને કે એને ટચ કર્યું તો શાંતિ છે એટલે આપણા દર્શનની ભૂમિકા થઈ. આ દર્શનની ભૂમિકાની અંદર ટ્રાન્સફોર્મેશનની દર્શનની ભૂમિકાની અંદર આપણે સ્ટેપમાં એમ કહીએ કે પેલા પ્રેઝન્ટ મોમેન્ટ કે જેના દ્વારા વ્યવહાર સુધી, એના પછી અવેરનેસ નું તત્વ જેના દ્વારા સાયકોલોજીકલ રાગ દ્વેષ ભય ઘૃણા એનો અંત અને એના અંત પછી અંદરની શાંતિ અને આનંદને આપણે ટચ કરી શકશું. અને આનંદને એની ટચ કરી શકશો એટલે આ છે દર્શનની ભૂમિકા. તમે અને પ્રકૃતિ આમને સામને આવી ગયા અને તમે ને બે આમને સામને આવી ગયા એટલે આ જે છે એ પ્રકૃતિનું વિસર્જન કર્યા રાખશે. જે ખોટો ભાગ છે એની અંદરથી નીકળતો જશે. જે ખોટો ભાગ પ્રકૃતિનો ભાગ એ બધો નીકળતો જશે અને નીકળતા બધું નીકળી જશે તો શુદ્ધ તમે જે હોવાપણું છે એ આપણી અંદર રહી જશે. અને આ શુદ્ધ હોવાપણું છે એની અંદર પ્રજ્ઞા છે, શાંતિ છે, પ્રેમ છે. હવે આ આવ્યું દર્શનની ભૂમિકામાં આ પહોંચી ગયું. દર્શનની ભૂમિકામાં પહોંચ્યા પછી એને વિચારની ભૂમિકામાં, ઈચ્છાની ભૂમિકામાં અને ક્રિયાની ભૂમિકામાં એને પાછું મૂકવું પડશે. એટલે આ બહુ નાનું કર્મ નથી. એટલે જેમ ગંગાનું અવતરણ જે કે છે ને, ગંગાનું અવતરણ 7 પેઢીએ કર્યું. આ ગંગાનું આ પરા છે એને ઉતારવાની છે
ક્રિયા લગીન. પરાને જે ઉતારવી છે એ ક્રિયા લગીન ઉતારવી છે. તો પરાને ક્રિયા લગીન ઉતારવા માટે એટલે તમારી અગર જ્ઞાન છે, હજી દર્શન છે, એ દર્શનને તમારી અભિવ્યક્તિમાં પલટાવવાનું છે. તમારી અભિવ્યક્તિ છે એટલે તમે વ્યક્ત કરો છો એની અંદર એને દર્શનને જવા દેવાનું. હવે કોને અડીને જાય છે? આ દર્શનને અડીને વિચાર જાય છે, દર્શનને અડીને ભાવ જાય છે, અને દર્શનને અડીને ક્રિયા લગીન જાય. એટલે દર્શન ઠેઠ ક્રિયા લગીન જયારે પહોંચી જાય ને ત્યારે પરાનું કર્મ લગીન અવતરણ કહેવાય, અને ઈ ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા કહેવાય. કર્મ, દરેક કર્મ છે એની અંદર આત્મા જીવંત રહે, કર્મની અંદર આત્મા જીવંત રહે. તો આ થયું એટલે ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયામાં ઘણા સમય હોય છે. એટલે આની અંદર કેવું હોય છે, એક જ્ઞાન તમને થાય, એક જ્ઞાન તમને એમ સમજી ગયો તમે આત્મા છે એવું જ્ઞાન થઈ ગયું, તમને આત્મા છે એવું જ્ઞાન થઈ ગયું. પછી ઈ જ્ઞાન એક છે પડ્યું છે, પણ નક્કર જ્ઞાનો પ્રકૃતિનું આખું રહસ્ય અને સ્પષ્ટ જ્ઞાન એને થતા ઘણો સમય લાગે. એટલે આત્માને તમે જાણી લ્યો છતાં યંત્રની રચનાને કોક એવો પ્રકાશ તમને મળી ગયો ને એમાં તમે આત્માને તો જાણી લીધો, પણ આત્માને જાણ્યા પછી અંદર ઘણા આપણે શું કહેવાય આગ્રહો, માન્યતાઓ, ઇમેજો, સૂક્ષ્મ આગ્રહો, સૂક્ષ્મ પરસેપ્શનો એને તોડવા પડે છે પછીના અવસ્થામાં. એટલે કેટલા બધા આપણે પરસેપ્શનો બનાવેલા છે એ બધાને ધીરે ધીરે તોડવાની આખી પ્રક્રિયા થાય છે. એટલે એના દ્વારા જ્ઞાનની પરિશુદ્ધિ થાય છે. પેલું જ્ઞાન હતું એના કરતા હવે જે જ્ઞાન આવે છે પછી એ તમે દરેક વસ્તુના મૂળિયા લગીને વહી જશો. પ્રકૃતિનું મૂળિયું લઈ લેશો અને આત્માનું મૂળિયું લઈ લેશો. બે પ્રકારમાં મૂળિયું. એટલે ત્યારે તમને જે જ્ઞાન થશે ને એક અલગ પ્રકારનું જ્ઞાન થશે. જ્ઞાનના પ્રકાર હોય છે, એમાં દ્રઢ જ્ઞાન અને સ્પષ્ટ જ્ઞાન. એક જ્ઞાન છે દ્રઢ અને સ્પષ્ટ. હવે ફિલોસોફી નથી ના, એટલે તમને આત્માનું જ્ઞાન હોવા છતાંય એની અંદર હજી ક્લેરિટી જે જોઈ ને બુદ્ધિ દ્વારા ઓલા દ્વારા એ ક્લેરિટી ન હોય. ધીરે તમે તમારા પ્રેમ દ્વારા એને ટચ કરતા જાઓ ને એમ તમારે જ્ઞાન છે ને પરિશુદ્ધ થતું જાય, અને ઈ પરિશુદ્ધ જ્ઞાન છે ને ઈ પછી નક્કર થઈ જાય, નક્કર જ્ઞાન થઈ જાય. એટલે જ્ઞાનની અંદર ઉતાર છે. એટલે થોડી વાર તમારી અગર જ્ઞાન હોય, પાછું રિએક્શન આવે, પાછું તમારે હરખું કરવું પડે, પાછું રિએક્શન આવે, પાછું હરખું પડે. એમ કરતા તમારા જ્ઞાનને એટલે તમે 5 વર્ષ 10 વર્ષ પહેલા બોલતા હોય તો તમે બોલતા હોય તો સાચું જ બોલતા હો, પણ એની નક્કરતાની પ્રતીતિ આજ 5 વર્ષ પછી એની નક્કરતાની પ્રતીતિમાં આમ વધારે સ્પષ્ટ છે. એટલે આ જ્ઞાન છે ને સ્પષ્ટ થઈ જાય આમ અંદરની બાજુએ, એ ટાઈપની વસ્તુ છે. આની અંદર આમ ગતિ 3 પ્રકારે હોય. એક કાં તમે ડાઉન થાવ, એક કાં તમે ન્યાન રહ્યો, અને કાં તમે ઉપર ચડો. એટલે હવે તમે આ ગતિની અંદર તમે કઈ ગતિમાં છો? નીચે જાઓ છો, સ્ટેગ્નન્ટ થઈ ગયા છો, કે ઉપર જાઓ છો? આની અંદર એટલે માણસો કે આત્મજ્ઞાન થઈ ગયું એટલે નહીં, આત્મજ્ઞાન નહીં, જીવનના અંત લગીને તમારી અંદર હવે જાગૃતિનો જો પ્રવેશ થઈ ગયો હોય તો જીવનના અંત લગીને જોવાની પ્રક્રિયા તો થવાની જ છે. જોવાની પ્રક્રિયા થવાની છે, શીખવાની પ્રક્રિયા થવાની છે, તો એની પરિશુદ્ધિની પ્રક્રિયા થવાની છે. એ ટાઈપની વસ્તુ છે. પછીની જે મહેનત છે એ ક્યાંય નથી, એ ક્યાંય દેખાતી નથી. એટલે આ જે તમે અત્યારે વાત કરી એમાં અમે એટલા સાચો બધા આવી ઢાકેલા આવી પછીની જે મહેનત છે એટલે એના હિસાબે એની અંદર પછી ઘણી બધી અંદર પ્રજ્ઞાનો અભાવ દેખાય, વિવેકનો અભાવ દેખાય, ઘણી બધી વસ્તુઓના અભાવ દેખાય. એની પછવાડીનું કારણ એવું લાગે ના, એટલે એક નાની વસ્તુને ગોતીને એટલે તમારા જીવનની અંદર પ્રગટ થતી નાની વસ્તુને કાઢવી પડે. નકર એ કામ ના થાય. નકર તમે થોડુંક તમને આનંદ મળ્યો છે, થોડોક આનંદ મળી ગયો છે, પણ બીજી કેટલી કામગીરી તો બાકી જ છે. હજી કેટલાય આગ્રહો, એટલે જયારે તમે કોન્શિયસ થાવ છો ત્યારે પણ તમારી આગળ અચેતન વસ્તુ એટલે અજ્ઞાત આપણે શું કહેવાય અનકોન્શિયસ વસ્તુ હજી ઘણી બાકી છે. એ અનકોન્શિયસ વસ્તુને ખોલીને પ્રકાશિત કરવી પડે ને.
અને આ ટ્રાન્સમ્યુટેશન છે એ શું? એટલે ટ્રાન્સમ્યુટેશન નો અર્થ જ એવો છે કે આપણું રૂપાંતરણ, એટલે આપણે બદલાઈ જાય. એક વસ્તુ હતી ને, દાખલા તરીકે એક તમે એમ સમજો ને કે તમે એક કંઈક વાયુ છે તમે, અને વાયુ છે એ પોતાનું એટલે બીજ છે એ પોતાનું મૃત્યુ ન કરે ત્યાં લગી એનું કેમ નથી થતું? એ ટ્રાન્સમ્યુટેશન છે એટલે એક મૃત્યુ છે, એક જણાનું મૃત્યુ છે, અને એ મૃત્યુમાંથી નવસર્જનની આખી પ્રક્રિયા છે. મૃત્યુમાંથી નવસર્જન. હા, એટલે એક જણાનું અહીંયા મૃત્યુ જોઈશે. જે સતત રીતે અભિપ્રાયો આપે છે ને એનું મૃત્યુ જોઈશે. જે ગમા કરે છે એનું મૃત્યુ જોઈશે. એમ ખરેખર આ બધું કરવા માટે એવી અંદર ઇન્ટેન્સિટી હોવી જોઈએ. આમાંથી નીકળી જવું જોઈએ. આ તમે બોલ્યા તો બહુ ડેન્જર પ્રોસેસ છે. હા, ડેન્જર. સહેલું નથી. કેવી તીવ્રતા જોશે? તીવ્રતા તમારે આપણે મૂલ્ય સુધી જવાની એની અંદર તીવ્રતા છે. અંદર તમારે અંદર કામના વગરના થઈ જવું પડે. કામના વાળા હોય એ લોકો તો આ એન્ટ્રી આમાં નહીં મારે. કામના કોઈ પ્રકારની કામના હશે ને, માન, મોટાઈ, પૈસા, આ બધાને વેલ્યુ જો. એક પૈસા ને એક હું સ્ત્રી છું અથવા હું પુરુષ છું, આ બે ભાવનાને તોડવી, એ બે ભાવના, અને ત્રીજું સેક્સ ને ઓવરકમ કરવું, એ ત્રણ વસ્તુ બહુ અઘરામાં અઘરી હોય છે. એક કૃપાનું તત્વ, કૃપા એટલે તમારો અમાપ પ્રેમ હોય તો એ આસાનીથી થઈ જાય. હા, કૃપા હોય તો તમને ક્યારે શું થઈ જાય એ ખબર નહીં. એટલે કૃપાનું તત્વ છે આમાં. તમારું મહેનત કરતા કૃપાનું તત્વ બહુ મોટું કામ કરે. મહેનત ના ભાગરૂપે આપણે આપણો પ્રયાસ તો આટલો દેખાડવો પડે ને કે આપણે હોવાપણામાં રહેવાની. બસ એ જ પ્રેમ. બસ બાકી તો પછી ના, બાકી તો કૃપા ઉપર જ છે. બાકી તો કૃપા ઉપર છે. કૃપા કેમ ભાઈ પ્રાપ્ત થાય? કૃપા તો તમારી તીવ્રતા ઉપર, અને તમારું ઓબ્ઝર્વેશન એટલું બધું પાવરફુલ હોય ને કે તમને બધી વસ્તુ અધૂરી લાગે. તમને જેવું છે એવું દેખાય. તમને એમ, એટલે સાચો ઓબ્ઝર્વર છે ને એને પોતાની ભૂલ નિરંતર દેખાય રાખે, અને એમાં કામ કરવું છે એવું લાગ્યા જ રાખે. બધી વસ્તુ ઓછી પડતી હોય. આત્માને પ્રગટ કરવા માટે કેટલી વસ્તુ બાધા છે, એને કાઢતા જાઓ. ચરે વેતી કે છે ને, હલતા જાઓ એમ. એટલે ટ્રાન્સફોર્મેશન જયારે આપણે ઓને ટચ કરી છે ને, એમાંથી શાંતિ, પ્રેમ ને આનંદ આવે છે ને, એ આપણી બુદ્ધિ છે ને એને શુદ્ધ કરી નાખે. આપણા ભાવને શુદ્ધ કરી નાખે, પ્યોર ભાવ કરી દે. અને પછી ક્રિયા જે છે એ પણ આત્માની સાથે કરે, એ ટાઈપની વસ્તુ છે. એટલે આત્માની હાજરીથી ક્રિયા, એટલે જ્ઞાનને ઠેઠ કર્મ લગીને પહોંચાડી દે. અંદરનો આત્માનો જે ટચ થયો છે ને એને કર્મ લગીને પહોંચાડી દે. બસ આ એની પૂર્ણતા છે. જન્મ એમ કે અંદર ટ્રેકો પડેલા છે એ બધે ટ્રાન્સફર થઈ જાય, બધું છૂટી જાય. એટલે પણ એમ અઘરા હોય. એટલે ઘણી વાર કામ, ક્રોધ, લોભ તમને બહુ નડતા ન હોય તો બીજી નાની વસ્તુ નડતી હોય. એવું નહીં કે આ મોટી વસ્તુ જ નડે, એવું નહીં. આમાં ઘણું તમને એમ લાગે કે આ તો હાવ ઈઝી વસ્તુ છે ને, આ કા ન થાય. બીજું તમે બધું ઓવરકમ કરી લીધું હોય ને નાની વસ્તુ ઓવરકમ ન થતી હોય. એટલે અહીંયા ક્યાં તમે અટકી જશો ને એ ખબર નથી. તમારા ક્યાં ટ્રેક ની અંદર તમે ફસાઈ જશો ને એ કઈ ખબર નથી. એટલે તમારી અંદર એટલો બધો પ્રેમ હોય કે તમે ક્યાંય રૂકાવટ ન કરો. તમને હંમેશા જ્યાં લગીને એ તત્વની પૂર્ણ રીતે પ્રગટ ન થાય ત્યાં લગીને તમને ખ્યાલ આવે કે અહીંયા સુધારો કરવાનો છે, અહીંયા કરવાનો છે, અહીંયા કરવાનો, અહીંયા કરવાનો. દેખાય ચોખ્ખું. આમાં ભ્રમણાનું રાજ્ય જ નથી. આમાં તમે જયારે જોવો છો, રિયલ જોવો છો, તો એમાં ભ્રમણા છે જ નહીં. પછી તમે બહાર કયો કે નો કયો એક વાત છે. મને કેટલાક સંતો હોય તો બહારની બાજુએ ન કહેતા હોય, પણ અંદરની બાજુએ તો કુદરતની એક વ્યવસ્થા છે
કે જ્યાં લગીન પૂર્ણ વસ્તુ ન મળે ત્યાં લગીન તમારી અંદર અપૂર્ણતાની પ્રતીતિઓ થયા રાખે. એ રીતે અપૂર્ણતા પોતાની રીતે સપાટીમાં આવવા તૈયાર કરે, પણ તમે એને બિહારી દો તો એક વસ્તુ અલગ છે. બાકી જ્યાં લગીન પૂર્ણ વસ્તુ ન મળે ત્યાં લગીન અપૂર્ણતા પોતાની રીતે ઉપર સપાટી ઉપર આવ્યા રાખે. તો ભાઈ એક વસ્તુ છે ને, આપણે આપણા ફોલ્ટ સતત દેખાતા જ રહેવા દે. જો ફોલ્ટ નો દેખાય પતી ગઈ વાત. ના, પણ કેટલું કામ છે. કામ એટલે તમે આખો દિવસ વિચાર એસોસિએશન ભૂતકાળ તમે વિચાર કરો તો કેટલું કામ છે. કામ કઈ ઓછું નથી. અમાપ કામ. અત્યારે ગાઈડલાઈન છે ને એ સ્વાર્થના કેન્દ્રમાંથી મળે છે, એટલે આપણા નીચેના બધા સેન્ટરો આપણા ઓલું લોઅર ઇમોશન અને લોઅર ઇન્ટેલેક્ટ છે એ પોતાના સ્વાર્થનો એનો વિચાર કરે છે. ત્યારે ઓલું ટ્રાન્સફોર્મેશન ની અંદર હવે તમને પ્રેમનું તત્વ છે ને, શાંતિનું તત્વ છે, પ્રજ્ઞાનું તત્વ છે, એ તમને દોરે છે. એટલે તમારું જે ઇન્ટેલેક્ટ છે એ પ્રજ્ઞા હારે જોડાઈ ગયું. હવે પ્રજ્ઞા દ્વારા એને ગાઈડલાઈન મળશે. એટલે હવે એને જે પાણી મળે છે ને એ પ્રજ્ઞાનું, પ્રેમનું, શાંતિનું, એ જ એના ભાવની અંદર વહે છે. શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભાવ, અને એ જ શુદ્ધ ક્રિયા રૂપે પ્રગટ થાય છે. એ રીતે પ્રજ્ઞા અને મેમરી એક જ મેમરી, એક આ સંસારની મેમરી. બે મેમરી તો મેમરી જ છે, અને એક આ પ્રજ્ઞા છે, એની એક ઇન્ટેલિજન્સ છે. તો જાગૃતિ છે એ મેમરીના સ્ટોર માંથી હટીને પ્રજ્ઞાના સ્ટોર તરફ વહી જાય છે, કે એ એનર્જી છે ખરેખર કોઈ ચીજ છે? ના, પ્રજ્ઞા એટલે હું, તમે જયારે પ્રેઝન્સ રહ્યો છો ને એ પ્રેઝન્સ માંથી શુદ્ધ પ્રેઝન્સ માંથી જે પ્રકાશ નીકળે છે ને એ પ્રજ્ઞા છે. જેમ સૂર્ય હોય ને, સૂર્યમાંથી કેમ કિરણ નીકળે છે, એવી રીતે તમારું હોવાપણું છે એમાંથી જે શુદ્ધ હોવાપણું છે એમાંથી જે પ્રકાશ નીકળે છે ને એ પ્રજ્ઞા છે. એટલે પ્રજ્ઞાનું તત્વ છે એ જે સાયકોલોજીકલ રાગ, દ્વેષ, ભય, ઘૃણા છે ને એને બધાનું વિસર્જન કરવાની પ્રક્રિયા કરીને પોતે પછી એમાં હમાઈ જશે. ઓનો નાશ કરી અને ઓની હારે જોડાવી દેશે, કોન્શિયસનેસ હારે જોડાવી દેશે. એટલે અવેરનેસ એવું તત્વ છે, પ્રકૃતિની બહારનું તત્વ છે. એ પ્રકૃતિનું વિસર્જન કરી અને કોન્શિયસનેસ ની અંદર મળી જવાનું છે. અને જયારે જરૂર પડે ત્યારે પાછું બહાર નીકળશે. હવે પછી તો કેવું થઈ ગયું કે તમે કોન્શિયસનેસ સાથે જોડાઈ ગયા, એટલે જયારે સાપેક્ષ પ્રક્રિયાઓ તમારી અંદર પ્રગટ થશે. જીવન છે એટલે સવારથી સાંજ લગીને કઈ ને કઈ પ્રતીતિઓ, કઈક કર્મો, કઈક ને કઈક આવવાના છે. તો એની અંદર પ્રજ્ઞાનું તત્વ કામ કરશે. તમને મને એક વાર વ્યાસજીનું ઉદાહરણ આપ્યું હતું કે કઈ કલર કામ કરતો હતો, એમાં ઇન્ટરેસ્ટ લેતા. એટલે આમ એવું થયું કે નાની બહારથી કરવું ગમે, પણ અંદરથી પાછું એનું કામ ચાલુ થયું. ના, સવાલ જ નથી. એના માટે તો એના સિવાય કઈ સાચું જ નથી. સવાલ જ ક્યાં છે? સતત ભાનમાં ન કરતો એનો અર્થ જ ન થયા ને એમ. ના, એટલે એક વસ્તુ તમને કીધું ને કે તમારી અંદર અનકોન્શિયસ ની અંદર તમે જાગૃતિને ઉતારી દીધી છે. એટલે માનો કે કોક ક્ષણે તમે બેજાગૃત થઈ જાઓ, તો ઓલો પ્રકાશ છે એ તમને થોડીક સેકન્ડમાં, થોડીક ક્ષણની અંદર કે છે આખું બતાડીને કેમ એમ કે આ જગ્યાએ, એટલે તમે જોઈ શકો કે ક્યાં ભૂલ છે. માનો કે આ વ્યક્તિ દ્વારા ક્યાં ભૂલ થઈ ગઈ એને ખ્યાલ આવી જાય. એટલે હવે એની મેળે જ બધું પ્રોસેસ થઈ ગઈ. જેમ અત્યારે આ જે યંત્ર છે એની મેળે કેમ કામ કરે છે, એવી રીતે ઓલી એક મિકેનિઝમ, અલગ પ્રકારનું મિકેનિઝમ ચાલુ થઈ જાય. એટલે મિકેનિઝમ એવું મિકેનિઝમ છે કે જેની અંદર ઉર્જા છે એ હવે અધોગામી થઈ જ ન શકે. આ એક આખું વાસ્તુ કરું. ઓલું તમે કોઈ ખોરાક ખાવ છો, ગમે તે કરો છો, તો એને લીધે અમુક પ્રકારનું તમારું વીર્ય બને, રજસ બને, અને એને નીચે જવા માટેનો માર્ગ જોતો હોય. ત્યારે આની અંદર હવે નીચે જવા માટેનો માર્ગ નથી. જાણે કે આપણે મોટર મૂકી હોય,
કોઈ મોટર મૂક્યું એને પાણી કેમ ઉપર થતું હોય, એમ આ એક તમારી સાધના દ્વારા આની ઉર્ધ્વ ગતિ થઈ ગઈ છે. તો ઉર્ધ્વ ગતિ જે થઈ ગઈ છે એને લીધે સતત રીતે તમારી જે એનર્જી બને છે ને એ એક રીતે સમાધિમાં, એક રીતે પ્રજ્ઞામાં, એક રીતે સહસ્ત્રદલમાં સતત રીતે વહેતી રહે છે, પોતાની રીતે વહેતી રહે છે એની રીતે. ક્યારેક શાંતિના રૂપમાં, ક્યારેક આનંદના રૂપમાં, ક્યારેક સમજના રૂપમાં, પ્રજ્ઞાના રૂપમાં, નિરંતર આખો દિવસ દરમિયાન કોઈ ના કોઈ રૂપમાં એની યાર પ્રગટ રહે છે. એટલે હવે એને નીચેના સેન્ટરોમાં આવવાની જરૂર જ નથી. હવે એની અંદર આનંદ, પ્રેમ, શાંતિ, જુદા જુદા શેડો આખા દિવસ દરમિયાન જુદા જુદા શેડો એને પ્રતીતિમાં આવતા રહેશે એની મેળે જ. આપણે બપોરે અચાનક રીતે અવતરણ, માનો કે અવતરણ થયું, તો એમાં આપણે શું કર્યું હતું? આપણે તો કઈ નથી કર્યું. તો કઈ ઇન્ટેલિજન્સ થી થયું? તો એ એવી રીતે જેમ આ બહાર પ્રગટ થયું એમ અંદર પ્રગટ થાય. માનો કે અત્યારે તમને તમારા જોવામાં આવ્યું, પછી તમારી અંદર માનો કે તમે તમારામાં નતું પ્રગટ થયું પણ બીજા ક્યાંક પ્રગટ થઈને તમને લાભ મળ્યો, અને ઓલો તમારા દ્વારા તમને લાભ મળે, એ ટાઈપની વસ્તુ છે. સબકોન્શિયસ માં જે જાગૃતિ ઉતારવાની વાત છે એ તમે ઓલું કયો છો, એ જેની પ્રોસેસ છે ને કે ધીમે ધીમે રિપીટેડલી તમે જે કરો ને એ સબકોન્શિયસ દ્વારા અનકોન્શિયસ માં હોય છે. હું બધા શ્વાસમાં રહેવાનું છે, આમ થોડુંક સહેલું અને આમ થોડુંક ફાવે છે, તો એ આમ બરોબર કઈ વાંધો નહીં. એ તો જે શ્વાસ તો વધારે સારો છે એમ. શ્વાસ તો 24 કલાક હાલે છે. ભાઈ આમ ઘણી વાર સત્સંગ સાંભળતા હોય ને તો આમ ભગવાનના મેં એવી પ્રાર્થના થાય, આમ અવભાવ બહુ થઈ જાય ક્યારેક તો રોગ આવી જાય. તો આવો જ્ઞાનીનો સત્સંગ મળ્યો છે અને આવું જ્ઞાન દે છે પણ છતાંય કઈ થતું નથી. આમ અંદરથી એમ થાય કે આમ કઈક આમ નક્કર કઈક આમ પ્રતિથી થાય, એવું તો કઈ થતું જ નથી અને ખાલી ટાઈમ હાલ્યો જાય છે. એટલે એ થવું જોઈએ ને, એ થાય તો જ કામ થશે, નકર કઈ રીતે થશે? ખબર નથી પડતી. હા એટલે ખબર નથી પડતી એ જ જરૂરી છે. ખબર પડે છે એ જરૂરી નથી. ખબર નથી પડતી એના દ્વારા જ વિષાદ થશે. આપણે પહોંચી નહીં શકીએ, આપણી શક્તિ લિમિટેડ છે, એ બધી પ્રતીતિઓ થશે તો પોકાર થશે ને એમ. એટલે એમ કહેવામાં આવે છે ને, એક બ્રહ્મ જ્ઞાનીને તમે જમાડો તો આખા બ્રહ્માંડને જમાડ્યું કહેવાય. એનો અર્થ એટલો છે કે એને તમે જે જમાડો છો ને એ સ્વાહા થાય છે વૈશ્વિક ઉર્જાની અંદર. એટલે એને જે ખાધું છે ને એ જે આપણે જે કહેવાય ને કે ચિદાકાશ કહેવાય, કે આપણી ઉપર આની ઉપરનું આકાશ છે, ભાનનું આકાશ, એની અંદર એ જે ખાય છે, પીએ છે, એ ઉર્જા એમાં જાય છે. એટલે હવે એ બ્રહ્માંડ નો તો કેન્દ્ર છે, એમાં એ હોમે છે. આ જે બધી વસ્તુ છે એ હોમાઈ જાય. એટલે તમે એક વ્યક્તિને જમાડો છો ને એની સુરતા છે, એટલે એના આ બધી પ્રોસેસ દ્વારા એ હોમાય છે ત્યાં. એટલે તમે એક વ્યક્તિને જમાડો છો તો એના દ્વારા તમે આખા બ્રહ્માંડને જમાડો છો, એમ એનો અર્થ થાય. તમે કેમ લાખો માણસને તમે આપ્યું હોય એમ આ આખા બ્રહ્માંડને તમે જમાડ્યું હોય, લાખો તો ઓછી પડે. એવું ખરેખર આપણે વેલ્યુ નથી શું વેલ્યુ છે, પણ એવું લાગે છે કઈ વેલ્યુ નકર. ભાઈ મને તો અંદર એમ જ લાગે કે આવો જ્ઞાની તો હોય જ ન શકે, આવો જ્ઞાન દેવો આવી સમજણ ક્યાં પ્રગટ થાય? બરાબર, આપણે ક્યાંય સાંભળ્યું નથી. બરાબર, આવી સમજણ દેવાનો માણસ હાજર છે, આટલા સત્સંગ આવે છે, પહેલો સત્સંગ થઈ ગયા આવે તો બરાબર, પણ એમ અંદર આમ થતું નથી કઈ. ભાઈ જે વેરીફાઈ કરવાનું એમ નકલ જે છે ને સ્પષ્ટતા, એવી ભાઈ સ્પષ્ટતા નથી આવતી. ના પણ એમ તો તાત્કાલિક તો ન આવે ને, તમારે એના માટે મથવું પડે ને, બહુ મથવું પડે એમ.
ખબર નથી ખબર નથી ખબર નથી ખબર નથી એવું 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 થયા રાખે. આપણને એમ થાય કે આપણી બુદ્ધિ આ નહીં કામ કરી શકે, નહીં કામ કરી શકે, આ નહીં સમજી શકે, નહીં સમજી શકે, એ ટાઈપનું થયા રાખે. આપણે પહોંચી નહીં શકીએ એવું લાગે કે આપણે નહીં પહોંચી શકીએ, આટલું બધું પડ્યું છે, કેવી રીતે જાશું, ને છતાંય એમાંથી રસ્તો નીકળી જાય. પણ ભાઈ ઓલી વાત કહી હતી કે વ્યાસજી એકવાર કહેતા હતા, તમે ખાલી જ્ઞાનીનો વ્યવહાર જોશો ને તો એ તમને જ્ઞાન થઈ જશે. હા. ભાઈ મને તો એમ થાય કે જ્ઞાનીના વ્યવહાર ઉપર હું કેમ સમજી નથી શકતો, એ કેમ મને લગતા આ એ કીધું છે કે તમે ખાલી ઘરના કહેતા ને હા, મને ખાલી મારો વ્યવહાર હા. જોશો તમે. હા મને તો ભાઈ એ પ્રશ્ન સતત થતો, મેં કીધું જ્ઞાનીનો વ્યવહાર જોઉં છું પણ કેમ મને કઈ સમજાતું નથી. ના, એટલે એમ એમ ન સમજાય. એ સમજાવવા માટે તમારી આગળ ત્રીજું નેત્ર જોઈ, ત્રીજું નેત્ર જોઈ એટલે એની પાછળનો એનો ઈરાદો, માનો કે ઈ જે કરે છે એની પાછળનો ઈરાદો તમને દેખાઈ જાય ને તો તમને ખ્યાલ આવી ગયો કે શું કામ એને આમ કરે છે. એટલે એના માટે ત્રીજું નેત્ર જોઈએ. એમ એમને એમ ન ખબર પડે, નકર તમે અંદાજ કરો છો. હા, અંદાજ. અંદાજ ના લે. આમાં અંદાજ કે એનો અંદર આમ હશે એમ નહીં, તમને સ્પષ્ટ રીતે પ્રતીત થઈ જાય કે આ વસ્તુ આમ જ છે, દેખાય જ જાય છે, એમ સમજો તમે એ રીતે. એટલે ભાઈ લગભગ અંદાજ જ થાય છે, સ્પષ્ટતા નથી આવતી. એટલે આમ અંદર છે ને સ્પષ્ટતા તમારી હાજરીની અંદર એવી તાકાત છે ને, એ આર પાર જોઈ શકે એવી તાકાત તમારી હાજરીની અંદર છે. એમ. શરૂઆતનું સાધક હોય અને હાજરીની વાત કરતા હોય, હાજરી રાખો એ રાખતો હોય, પણ કોઈ જગ્યા બ્રેન ની અંદર એની હાજરીનો એક બોજ લાગે છે જ્યારે ત્યારે એ હાજરીને છોડી દે છે. હા, છોડી દે. એટલે હવે ઈ અહીંયા કણે અમે નિષ્ફળ જાય. ના, એટલે હાજરીને શું કામ છોડે છે? આ એમ થઈ ગયું. ના, એટલે છોડે છે, જે છોડે છે એ શું કામ એને છોડે છે હાજરીને? આપણી અંદરનું યંત્ર ઈચ્છતું નથી કે ના, એટલે યંત્ર ઉર્જાનો મિસયુઝ માને છે આને, હાજી. આને મિસયુઝ માને છે. ઈ તો બોડીનું સંરક્ષણ કરવા માંગે છે. હવે આપણે એમ કીધું ને કે ન્યા લાલની રાણી આવશે ને તો એને ઓવરકમ કરી શકશે. લાલની રાણી છે ને ઈ આ યંત્રને ઓવરકમ કરશે. હા. એટલે લાલની રાણી એટલે પ્રેમ, તમારી અંદરનો પ્રેમ. તમારી અંદરનો પ્રેમ જે વર્તમાન ક્ષણમાં રહેવાનો જે પ્રેમ છે એ જગ્યાએ એના ઉપર કામ કરશે. એટલે ઈ કામ તો લાલની રાણી જ કરી શકશે. એટલે પ્રેમ. હવે પ્રેમ નહીં હોય તો ના, એટલે આની અંદર તમે વર્તમાન ક્ષણની અંદર થાકી જાઓ. હા ભાઈ. ના, એટલે થાક એટલા માટે કે પેલી તો વસ્તુ તમે તો ઉર્જાની બચત ન કરતા હો. પેલી તો એક વસ્તુ છે કે મને કે વિચારમાં ન ખરજતો હો, ભૂતકાળમાં ન ખરજતા હો, એટલે તમે સજાગ હો તો તમારા વિચારો છે એમાં એસોસિએશન ન થાય, સીધું કપાઈ જાય. તમને ખ્યાલ આવી ગયો વિચાર આપણે નથી આગળ જવું, નથી આગળ જવું, નથી આગળ જવું. તો એ જ પ્રકારે વિચાર દ્વારા, એસોસિએશન દ્વારા, નેગેટિવિટી દ્વારા, કલ્પનાઓ દ્વારા બધું રોકવું હોય ત્યારે એક ઉર્જા આપણી અંદર એક્સ્ટ્રા ઉર્જા થાય અને એ એક્સ્ટ્રા ઉર્જા છે ઈ જાગૃતિ રાખી શકશે. એટલે એમ જાગૃતિ રાખવી, નોર્મલ તમે જીવન જીવતા હો ને જો ઉર્જાની બચત ન કરતા હો, એટલે ખોટી વાતો, ખોટા વ્યવહારો, ખોટા દોસ્તારોને બીજાને મળવું, ખોટી વાતો કરવી, આપણા અંદરના તત્વો સાથે સુરતા જોડવી નહીં, તો એ બધી વસ્તુ તો ન થાય. ના, એટલે ઉર્જાને બચાવવાની તો છે કે તમે હાજર હશો તો બચશે. તમે જેવા અત્યારે હાજર છો ને એટલે તમારી અંદર વિચાર ભૂતકાળ નો આવે ને એટલે એ કપાઈ જાય. તમારે ભૂતકાળ હજી કઈક યાદ કરવા જશે ને પાછો જેવો પ્રસંગ 5 વર્ષ 10 વર્ષ પહેલા એવું જ તમારી મેન્ટાલિટી બનાવી દેશે, અંતઃકરણને બનાવી દેશે. એટલે એ નો બને એના માટે તમારી હાજરી જોઈશે. એ રીતે.
અને પછી એક વસ્તુ આમ ઓબ્ઝર્વ કરી જાય યંત્રમાં ખુલ્લીનો રાજા તમે કહે એની આમ ચાલાકી એવી હોય આપણે આમ સાંભળેલું છે કે આ વસ્તુ અશોકીય છે અશોકીય છે એટલે હવે એ વસ્તુ સ્વીકારીને બે જાય હવે 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 પ્રયાસ નથી કરવો હવે એ બપોર મેળ દીધું ના ના હવે આ બધું અશોકીય છે આપણે થાય નહીં પણ આપણે એમ થઈ ગયું કે ના સાચી છે કે વાત સાચી છે અશોકીય અને આપણે જેટલો પ્રયાસ કરીને જે ખબર પડવાની હતી ને અશોકીય છે એ પ્રયાસ કર્યા વગર જ એની સામે આપણે દ્રષ્ટાંત આપણે આપી છે ને કે ઓલી ટીટોડી છે સમુદ્રના ઓલા લઈ જાય છે ઈંડા તો એ ખાલી નાનો પ્રયાસ કરે છે તો એ નાના પ્રયાસમાં બીજા લોકો એને સહાય કરતા છેલ્લે એને ઈંડા પાછા હવે એ ઇમ્પોસિબલ ટાસ્ક હતું કોઈ દી પાછા મળે એવું કઈ હતું નહીં છતાં ઇમ્પોસિબલ થઈ ગયું ને હા હા બહુ જૂનું એટલે ભાઈ ખરેખર સાચી વાત ને કે તમે નાનો પ્રયાસ કર્યો તો તમને ના એટલે તમે જેવો નાનો પ્રયાસ કરો ને એટલે સમષ્ટિમાંથી તમને મળ્યા રાખે હેલ્પ મળ્યા રાખે તમને અને પ્રયાસ બહુ અશક્ય કેવું જરૂરી નથી ના સાચી વાત પ્રયાસ તો છે ને છે ને અને ભાઈ પાછો પ્રેમનો અભાવ ને એટલે તમારે જે ગોતવાનું છે એ હાજરી ગોતવાની છે હાજરી શું છે તમારે બહુ માથાકૂટ કરવાનું નથી હાજરી એટલે શું હાજરીનો સાક્ષાત્કાર જોઈશે તમારી હાજરીનો સાક્ષાત્કાર જોઈશે તમે હાજર તો કયો છો પણ હાજરીમાં શું થાય છે હાજરીમાં શું હોય છે હાજરીમાં અત્યારે ખાલી શ્વાસ બને તો 1-2 પૂરતા દેખાય ના એટલે અત્યારે તમારી જે ભૂમિકા છે ને એ આ પ્રશ્ન માટેની નથી પણ તમારી ભૂમિકા છે એ તમારે એક ઇમોશન સેન્ટર ને હરખું રાખવાની છે ભાવનું સેન્ટર બરાબર રાખવાનું છે અને સુરતાનું ફિલ્ડ છે એ હરખું કરવાનું છે અત્યારે તમે આ બે ઉપર જ ઓલો પ્રશ્ન તો પછી થશે પેલા આ બે હરખું કરશો ને એક ઇમોશન સેન્ટર તમારી આજુબાજુ છે ભાવથી જોડાવાનું પ્રેમથી જોડાવાનું બધાનું રિસ્પેક્ટ કરવાનું બધાને ભાવ બતાવવાનો કેર કરવાની એ ટાઈપની વસ્તુ અત્યારે છે અત્યારે સુરતા તમારી કેટલી રહે છે આખો દિવસ દરમિયાન એ તમારે એનું ધ્યાન રાખવાનું ઓબ્ઝર્વેશન કરવાનું કે આખા દિવસ દરમિયાન કેટલી હાજરી રહી એમ